નડિયાદમાં કચરો ઉઘરાવતી ટ્રક ખાડામાં ફસાઈ મંગળમૂર્તિ સોસાયટી પાસે નગરપાલિકાની ટ્રકના પૈડા ખાડામાં ખૂંપી ગયા. બાદમાં જેસીબીની મદદથી આ ટ્રકને બહાર કાઢવામાં આવી. નડિયાદના પશ્ચિમ વિસ્તારના રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે અને એવામાં જ્યારે ખુદ નગરપાલિકાનું વાહન જ જો ખાડામાં ફસાતું હોય તો સામાન્ય વ્યક્તિઓનું શું થતું હશે? રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર પોસ્ટરો લાગતા શરૂ થયો છે રાજકીય વિવાદ. ધોરાજીમાં આવેલી પાલિકા સંચાલિત જનતા ગાર્ડન પર પૂર્વ ધારાસભ્યએ દાવો કરતા ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા. પૂર્વ ધારાસભ્ય અને હાલના રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જનતા માટેનું જનતા ગાર્ડન સ્વખર્ચે બનાવ્યું હોવાનો દાવો કર્યો. બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો કે આ ગાર્ડન લલિત વસોયા અને તેમની ટીમે સ્વખર્ચે બનાવ્યું. બીજી તરફ ગાર્ડનમાં તકતી પાલિકા સંચાલિત આ ગાર્ડન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલમાં તો આ બેનરને લઈ ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.